ગામમાં વિધવા બહેનોનું કારણ આ છે, દારૂના અડ્ડા બંધ નહીં થાય ને હજુ વધારે વિધવાઓ થશે. આંસુ, અંધારું અને એકલવાયું જીવન. આ ગામની મોટા ભાગની મહિલાઓના લલાટે આ જ લેખ લખાયા હોય એમ લાગે છે. આ ગામ પણ ગાંધીના ગુજરાતમાં જ છે. રાજ્યમાં દારૂબંધી છે, પણ અહીં તો રેલમ છેલ છે. દારૂની બદીએ આજે પંચમહાલનું ઢીંકવા ગામ વિધવાઓના ગામ તરીકે ઓળખાય છે. આ ગામમાં 160 વિધવાઓ છે, જેમાંથી 100 વિધવાઓ તો માત્ર દારૂના દૂષણનો જ ભોગ બની છે. ગામમાં 25% વિધવાઓ તો 30 વર્ષથી ઓછી ઉંમરની છે. આવકનું સાધન કસવીદી. તમારા પતિનું મોત ક્યારે થયું? 7 વર્ષ થઈ ગયા. દારૂ પીતા હતા? દારૂ પીતેલા, પણ પહેલા પીતેલા તો પછી બંધ કરી દીધું, બીમાર પડ્યા ને. ઢીંકવા ગામ લોકસભાના સાંસદ રામસિંહ રાઠવાએ દત્તક લીધેલું છે. સાંસદે દત્તક લીધેલ આદર્શ ગામની વરવી વાસ્તવિકતા વિકાસના મોડેલ ગણાતા રાજ્યમાં કલંક સમાન છે. પીવાના પાણી માટે તો 3 કિલોમીટર દૂર લાંબા થવું પડે, પણ દારૂ હાજરા હજૂર હોય. ગામમાં 70 જેટલી દારૂની હાટડીઓ ધમધમે છે. હું દારૂનો ધંધો કરું, ઇંગ્લિશનો. કેમ કે મારે સાહેબ હું ઓપરેશન છે, કામ ધંધો થાય એવું નહીં. જો સારા માણસો કરી શકતા હોય તો હું ના કરી શકું સાહેબ. તમે કાયદેસર કાર્યવાહી કરો, હું બંધ કરી દઈશ. અને હું પહેલાં દેશીનો કરતેલો 6 મહિના બંધ કર્યો તો અડ્ડા વધી ગયા, તો હું એની જ દશા પર હતો સાહેબ. કમનસીબી એવી કે ગામના દર બીજા કે ત્રીજા ઘરની બહાર દિવાલે કોઈ યુવક કે ભાઈનો ફોટો લગાવેલો હોય, જેમના નામની આગળ સ્વર્ગસ્થ લખેલું હોય છે. ગામમાં છેલ્લા 11 વર્ષમાં સ્ત્રીઓ કરતા પુરુષો બમણી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે. વર્ષ 2015માં કુલ 7,523 ગુના નોંધાયા, જેમાંથી 4,015 પ્રોહિબિશનના ગુના છે. ત્યારે સવાલ એ થાય કે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જ વસેલ ઢીંકવા ગામે બદી દૂર કરવા કોઈ સેના જશે ખરી? પંચમહાલના ઢીંકવા ગામથી દિવ્યભાસ્કર.comનો સ્પેશિયલ રિપોર્ટ.